ઘરી ગારોને મલકને મારતા, દાગવી આગને ગંજીઓ ઠારતા, ધોતિયા ફાળિયા અંગ પર ધારતા અને ગોદડા ઓઢીને રાત ગુજારતા. પારકી વાડીએ વૈયા હોકારતા અને ગામના લીંબડા ઊંટને ચારતા. લગ્નમાં મરણના ગીત લલકારતા, રાજની કોર્ટમાં મચરકા મારતા, તોય મર્દના દીકરા હિંમત ન હારતા. આ તમામે તમામ મૂરખના લક્ષણો છે. કરી ગારોને મલકને મારતા. મુંબઈના હેઠિયાઓ અહીં સૌરાષ્ટ્રના પ્રવાસમાં આવેલા અને સારામાં સારી એની મોટરો અને એ નીકળ્યા એ ગામડું એની પાસેથી પસાર થયા. હવે ચોમાસાની સિઝનની કાંઈ નહીં, એક મોટર ગારામાં ખૂંચી અને આમને બહુ નવાઈ લાગી. નીચે ઉતર્યા ધક્કા મારવાનો પ્રયાસ કર્યો પણ નીકળી નહીં એના. ત્યાં તો એક આવ્યો કોઈ, શું થયો છે ઠિયાઓ? તો કે આ મોટર ખૂંચી ગઈ આમાં. અરે ભલા માણસ, શું વાત છે? એટલે આ કાના મુકાન ધરમસિંહ જાદવજીને આવો બધા આવીને મોટર બહાર કાઢી નાખીને પાછી આવી ગઈ રોડમાંથી. તો આ તો શેઠિયાઓ ખુશ થઈ ગયા. તમારા લોકો માણસાઈ રહી છે ને 100 રૂપિયાની નોટ આપીને મુંબઈ આવો તો હાલ્યો આ કાર્ડને મળજો ને એવું બધું કર્યું. પછી પૂછ્યું કે તમે લોકો આ અહીં તમારો ધંધો શું છે? ખેતીવાડી કરો, પશુપાલન? તો કે હા એ તો છે થોડા ઘણા પ્રમાણમાં, પણ બાકી આવું કામ કરી આ મોટરો ખૂંચાડવાનું. હાન પડે 2-4 મોટરો ખૂંચાડી તો અમારે જોગું મળી રહે છે એમ. કરી ગારોને મલકને મારતા, દાગવી આગને ગંજીઓ ઠારતા, હળગાવે એ જ પાછા અને દોડે એને ઓલવવા હાટું. ધોતિયા ફાળિયા અંગ પર ધારતા. પહેરણ તો પહેરવા હોય નહીં એટલે ધોતિયા ફાળિયા આમ વીંટીને ભરતા ને ગોદડા ઓઢીને રાત ગુજારતા. જો પાથરે તો ઓઢવાનું ન હોય એટલે આમ ઓઢી લે. અને ગામડા લીંબડા ઊંટને ચરાવે. એ પાછા પારકી વાડીએ વૈયા હોકારવા. અને લગ્નમાં મરણના ગીત લલકારતા, ઉછીનું લાવીને કરે ઉદારતા. વ્યાજે પૈસા લાવીને પાછા ઉછી ના દે. રાજની કોર્ટમાં મચરકા મારતા તો મર્દના દીકરા હિંમત ન હારતા. આમ મોટે ભાગે આપણે ગામડું અને શહેર જે છે એમાં એક મહત્ત્વની વાત એ છે કે શહેરવાળા એમ માને છે કે ભેગું કરીને જીવી, એટલે ગામડામાં એમ સમજે લોકો, એમ માને કે ભેગા થઈને જીવી. શહેરમાં બુદ્ધિ હોય છે, ગામડામાં વિશુદ્ધિ હોય છે. અને જીવનમાં બુદ્ધિની જરૂર નથી, વિશુદ્ધિની જરૂર. 30,000 કરોડ કે એથી મોટી રકમોના ગોટાળા કરીને જે આ વહી ગયા છે ને એ બુદ્ધિશાળીઓ છે. એ સિવાય તો આ થવાય નહીં. ગામડામાંથી તો નથી કોઈ ગયા અને આવા ગોટાળા કરીને આવતા રહ્યા. એની હેસિયત જ નથી ને એ શક્ય જ નથી. તો અમારે એકવાર એવું થયું કે ગામડાના લોકો બધા સ્ટેશન ગયા. 2-3 ગામડાને ભેગા થયેલા. એમાં ઉકો ને પાંચો ને ધરમસિંહ જાદવજી ને મગન ને સગન ને બધા. અને લોકલમાં સુરેન્દ્રનગર જાઉં તો આખી ગાડીમાં આમ જોયું ને તો ક્યાંય જગ્યા જ નહીં. એમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો ખાલી ભાળી ગયા. ઓલા કે એલ્યા આ રહ્યું હાવ ખાલી પડ્યું. બસ ચડી ગયા ફર્સ્ટ ક્લાસમાં બધા. લાકડીઓ એકોર ખૂણામાં મૂકીને બેઠા. એમાં થોડીક વાર થઈ ત્યાં ઉકાભાઈએ કીધું કે એલા ઉતરો હેઠે. બધા હેઠા ઉતરી ગયા અને ઓલા સાદા ડબ્બામાં જઈને બેઠા. પછી કોકે પૂછ્યું કે આ શું કામ આપણે ઉતરી ગયા? ઉકાભાઈએ એમાં હેઠે આમ ગાદી જોઈ, પાછળ ગાદીને હેઠે ગાદીને. એ કે એ ડબ્બો છે ને એ તો માંદાનો ડબ્બો. માંદાને આવું બધું જોઈ એમ. હાજો માણસ તો આ લાકડાનું પાટિયું એનામાંથી બે કે. એટલે કિશોરલાલ મશરૂવાળાએ એક લખ્યો, એક પ્રસંગ નોંધ્યો છે કે અમારા લગ્નમાં
જાન લઈને જવાનું હતું મુંબઈ. તો બધા વિચાર કરે કે આ ટ્રેનમાં મેલમાં જાઓ તો ઝડપથી પહોંચાડે અને આટલું વધુ ભાડું થાય. લોકલમાં જાઓ તો એનાથી ઓછું ભાડું થાય ને વધુ સમય જાય. એનો નોકર એક હતો, એણે કીધું કે આટલી સીધી વાત તમે લોકો સમજતા કેમ નથી? એક તો ઓછા પૈસા છે ને વધુ બેસવા દે છે, એવી ગાડીમાં કેમ નથી જતા? એટલે એની આ ગણતરી હતી. હું વિદ્યાર્થીઓને ટૂરમાં લઈને ગયો ને તો વિદ્યાર્થીઓ કે સાહેબ જાજામાં જાજો ટાઈમ ગાડીમાં રહેવાય એવું કરજો. તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 8:30 ઉપડતી ત્યારે તો 12:30 અહીં થાનમાં આવે, 12:50. આખો દી ને અડધી રાત ગાડીમાં બધા લહેર કરી. બધા એને મજા આવી કે વધુ બેસવા આમાં મળ્યું. તો આ ગામડાની વાતોમાં હજી છે ને, ગામડામાં જુવાન જે વરરાજાથી હોય ને એનો બહુ માભો જાળવવામાં આવે. એના માટે સવારમાં ગરમા ગરમ ગાંઠિયા આવે ને હારે પાછી જલેબી બોલો અને કીચલી ભરીને ચા પડી હોય, ગમે એટલો પીવે ચા. એમ તો જુવાને સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, પાછો 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી અને વરરાજા તૈયારી કરે. શેની તૈયારી કરે? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય. અમારા એક શેઠ છે ઉત્તમચંદ, એમનો બંગલો અહીંયા. એ પાછા ઉનાળામાં થાન આવે ત્યાં રહે. હવે એના લેટ્રિનમાં ઓલો બટર પેપર જે આવે ને એનો રોલ ખલાસ થઈ ગયો. એ ઓલા એના ખેતસી નોકરને કે જા લાટીમાં જઈ અને એમ કહેજે કે બટર પેપરનો રોલ આપો. તે ઓલો જઈને લાટીવાળાને કીધું, વસંતભાઈને કે આવો રોલ મંગાવ્યો છે બટર પેપર એમ. એટલે લાટીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે, તમારે જોઈ તો લઈ જાઓ અને તમે કહો છો એવું મંગાવી દઈશું 2-3 દિવસમાં. તો ગામડામાં જે જુવાન વરરાજા થયો હોય ને એ તો ક્યાંય ઉપડ્યો ન ઉપડતો હોય. સવારમાં એના માટે આવો મેં જણાવ્યો એ પ્રમાણે નાસ્તો આવે, પછી યુવાન તૈયારી કરે અને યુવાન પછી જંગલ જવા નીકળે. પણ અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને હાલે અને આમ નીકળે. અને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય એમ, ધજભાંગ અને માણા પાસે આમ જોવા નીકળે તો વરરાજા જાય છે એમ. અને પછી એ 2.5 વીઘાના ખેતરમાં આમ બીડી હળગાવીને એકલો બેઠો હોય. તો આવી ગામડાની વાતો બધી. મને અનુભવ છે, હું બહુ ગામડા ફર્યો છું. મેં ગામડામાં સર્વિસે કરી છે. હું શિક્ષક હતો. આ ચોટીલા પાસે કાબરણ ગામ છે એમાં. તો બાબત એ છે કે જીવન જે છે ને એમાં માણસ મોટે ભાગે આનંદ મેળવવાનો પ્રયાસ કરે. પણ વિનોબાજીએ સારી વાત કરી છે કે આનંદ પ્રાપ્ત કરવાના પ્રયાસની જરૂર નથી, પણ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવાની જરૂર છે. અને આ વિશુદ્ધિની પ્રક્રિયા એનું નામ જ અધ્યાત્મ. એટલે માનવી આનંદને વિશુદ્ધ કરતો જાય તો કુથલી નિંદા, કોઈ માટેની વાતો કરવી આવી તેવી, એના બદલે એ સત્સંગમાં પરિવર્તિત થઈ જાય. તો આ જાતનો આનંદ વિશુદ્ધ બનતા બનતા પરમાનંદ બની જાય અને પરમાનંદ પછી પરમાત્મા સુધી પહોંચાડવાનો પંથ બની જાય. એમ વાત આ જાતની છે. હું 13 વર્ષ શિક્ષક હતો ને 25 વર્ષ આચાર્ય તરીકે રહ્યો. એમાં અનેક વાર મેં કીધી છે, છતાં કહું છું
કે બે વાતો મેં મહત્ત્વની ગણી છે કે રવિન્દ્રનાથ ટાગોરની આ વાત છે, ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. અને મેડમ મોન્ટેસરી એમ કહેતા, એમ જ કહેતા જ્યારે મેડમને પૂછવામાં આવ્યું ને કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન, તો શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ચાહ્યા છે. મેડમ મોન્ટેસરી પાસે ભણ્યા હતા ને એ લોકો મેડમને દુઃખ ન થાય એટલા ખાતરે એને કાંઈ ખોટું નહોતા કરતા જીવનમાં. આવી એમની અસર હતી. એટલે આ શિક્ષણનો આટલો ઉદ્દેશ છે. અને આવા ઉદ્દેશ માટે તો ઘણા શિક્ષકો રહ્યા ને એના ભણાવેલા વિદ્યાર્થી ડૉક્ટર થાય ને, એન્જિનિયર થાય ને, વકીલ થાય ને, કોપી કરીને પાસ થતા હોય ને, ધાંધલ ધમાલ કરતા હોય, વળી રાજકારણમાં આગળ નીકળી જાય ને, એવું ઘણું થાય. પણ મારો એક વિદ્યાર્થી છે ને પાગલ થયો, બોલો. ચમન એનું નામ, અને ખીમજીભાઈ એના મોટા ભાઈ, અમારા સ્નેહી. તો ચમનનું મહેમાનો આવ્યો, નીકળ્યો હું બજારમાં, અને હામો મળે એટલે મને પૂછે કે કેમ સાહેબ આજે હાથમાં સાવરણી નથી? એટલે હારે રહ્યા હોય એ બહુ મૂંઝવણમાં પહોંચી છે ને આ પાછો ગંભીર થઈને બોલ. એટલે આવા પ્રસંગો બનતા. પણ એકવાર મને બોલાવ્યો ખીમજીભાઈ, મને કે સાહેબ આ ચમનને આપણે મૂકવા જવો છે અમદાવાદ એની હોસ્પિટલમાં. આવી ન્યૂ હોસ્પિટલ થઈ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, ને ડૉક્ટર દેસાઈ સાહેબ એના હતા ચીફ મેડિકલ ઓફિસર. ને મને કે સાહેબ તમે ગામે ગામ ફરો ને એટલે તમને આવી બધી ખબર હોય, તમે જાણકાર રહ્યા. કાંઈ વાંધો નહીં, એટલે તમે કે હારે હાલો, હું આવું. એટલે અમે ગયા અહીંયા. તેદી ચમનને નવરાવ્યો, ધોવરાવ્યો, સારા કપડાં પહેરાવ્યા, જમાડ્યો હરખી રીતે, અમદાવાદ પહોંચ્યા. અને એ પાછો આડો અવળો ન થાય એટલે પહેલો એને ઊભો રાખ્યો, પછી હું, મારી માં ખીમજીભાઈ પાછા સાંભળે થોડુંક ઓછું. અને અમે તો આમ દાખલ થયા. દેસાઈ સાહેબે આમ જોયું, પેશન્ટ છે. મારા બદલે ચમને કહ્યું હા લખાવો નામ. ચમને નામ લખાયું, લખો શાહબુદ્દીન રાઠોડ. મારે એવો ગંભીર થઈને મારું નામ લખાયું ને તો હું કાબુ ન રાખી કે તમને એક લાફો વળગેલો. કોઈ દાતાની શક્તિ છે તો તું નામ મારું લખાવ. એટલે ડૉક્ટર સાહેબે ઈશારો કર્યો તો બે જણા આવીને મારું એક એક બાવડું પકડીને ઊભા રહ્યા. તો હું સમજી ગયો. મેં કહ્યું સાહેબ હું માનવતાને ખાતર આને હું અહીં મૂકવા આવ્યો છું, મને કોઈ તકલીફ નહીં. તો એ પાછા એમ કે ના આમ સામાન્ય રીતે કેટલા સમયથી આવું રહે છે. હવે હું જે કંઈ કહું એ એના અર્થમાં જ લઈને. પછી તો ખીમજીભાઈને મીડિયા પૂછવા કે આમને આવું કેટલા સમયથી છે. હવે સાંભળે છું એટલે એને એમ કે આ કેટલા ટાઈમથી સર્વિસ કરે એવું પૂછે. ભાઈ ખીમજીભાઈ કે 20 વર્ષ. ડૉક્ટર કે કેસ જૂનો ગણાય, પણ અમારે તો એથી નહીં જૂના કેસો આવે છે. હવે એ એવી લપ થઈને ચમનને ગાંડો અને મને ડાયો એ સાબિત કરવામાં પોણો કલાક થયો. પછી મેં એક ગાંઠ વાળી જીવનમાં કે ભાઈ આ કામ કોઈ દી કરવું નહીં. ગાંડાને મૂકવા ક્યાંય કોઈ દી જવું નહીં. અસ્ત્રો ખરીદવા જવું નહીં. અમારા ઘરની સામે જ હેર કટિંગ સલૂન શામજીનું, અમદાવાદ મારો કાર્યક્રમ. અને એ મને રસ્તામાં મળ્યો. મને કે સાહેબ આપણા જેવા મોટા માણસને કામ આવું ન આપી શકાય, પણ હવે મારે કપાણનો પાર નથી, અસ્ત્રો હાલતો નથી, હું અહીંયા જઈ શકું એમ નથી. શું કામ છે બોલ ને ભાઈ. તો કે મારા માટે એક અસ્ત્રો લેતા આવજો. કાંઈ વાંધો નહીં કીધું. તો હું તો મને એ સાંભળી આવ્યું બધું.
પ્રોગ્રામમાં જતા પહેલાં નીચે દુકાનો હતી, એવા સ્ટોરે હતો. એક સ્ટોરમાં જઈને મેં કીધું ભાઈ અસ્ત્ર ખરા? તો કે હા હા બોલો. મેં કીધું એક અસ્ત્રો આપો. તો એને તો આમ 3-4 ટેબલમાંથી મૂક્યા. મને કે આ લીલીપુટ છે ને, આ ડોરકો છે, આ મેડ ઇન જર્મની છે, અને મેડ ઇન ઇંગ્લેન્ડ છે, એવી એને બધી વિગતો આપી. મને તો કાંઈ સમજણ પડી ને. મેં કહ્યું એમ કરો ને, આમાંથી સારો હોય એ એક આપી દો. તો એ વિચાર કરીને મને કહે, એ તો રાતથી કામ કરતા હોય તો તમને જાજી ખબર પડે ને. મેં કીધું તું જોઈ વિચારીને વાત કર, હું હેડમાસ્ટર છું, તો સમજે છે હું નથી. તોય મને કે સાહેબ તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય એવું છે. એટલે બીજી ગાંઠ આ વાળી કે આ અસ્ત્રો લેવા કોઈ દી જવું નહીં. તોય પાછો એકવાર આવો અનુભવ થયો, પણ બીજી રીતે થયો. તે દી હું વળી વાટકી ભૂલી ગયો. દાઢી બનાવવા માટે એક નાનકડી વાટકી રાખું છું. તે દી થેલામાં જ ન નીકળી. એટલે તરત હું એક સ્ટોરમાં ગયો. મેં કીધું ભાઈ દાઢી બનાવવા માટે એક નાનકડી વાટકી આપો. તો એણે મને નાની વાટકી આપી ને પાછું એક મોટો વાટકો હારી આવ્યો. મને કે જાજુ કામ રહેતું હોય ને તો કે આ રાખો. મેં કે જાજુ નથી રહેતું, મારા પૂરતું જ રહેશે, અને તું જોઈ વિચારીને વાત કરી. એટલે આવા અનુભવ થાય છે. પણ જે માણસ પોતાની મૂર્ખાઈમાં તે હસી શકે છે એ સૌથી નિખાલસ માણસ છે. આપણે કોકના માટે હસી શકીએ એમ, આપણી વાત આવે તો ગંભીર થઈ જાય. એમ ન હોય. એમ પછી બધાની મજાક કરતા હોય, વકીલની કરતા હોય, ડૉક્ટરની, તો શિક્ષકની આવે તો ખરી એવી, એમાં ન આવે એવું કાંઈ નથી. અમારે એક મોહનલાલ માસ્તર શેરીમાં જ રહે. હવાના પોરમાં પોકરાણ એવું પાડ્યું કે માણા બધા ભેગા થઈ ગયા. તો હું ગયો એમ. મેં માસ્તર શું થયું? મને એમ કે સગા સંબંધીમાં કોઈનું અવસાન બવસાન થયું છે, કંઈ તાર બાર આવ્યો હોય. તો એને વાત ન કરી. પણ પછી ધીરે ધીરે બધા ગયા ને, પછી અમે 2 જ જણા રહ્યા. તઈ એને વાત કરી. એટલે મેં કીધું ભાઈ, પછી મેં એને પૂછ્યું ખરેખર થયો શું એ તો કહો. તો કે રાતે મને સપનું આવ્યું, અને સપનામાં હું મુંબઈ વયો ગયો. હવે આમાં સપનામાં જ માણા ગમે ત્યાં જાય. માસ્તર વહી ગયા મુંબઈ, અને મુંબઈ ગયા ને એના જમાનાની હિરોઈનો, એટલે સોરૈયા ને, ગીતાબાલી ને, મધુબાલા ને, જયશ્રી ને, આવી બધી હિરોઈનો માસ્તરને મળી. અને એ કે હા સાહેબ તમે અહીંયા ક્યાંથી? ને કોઈ કે અમારું શૂટિંગ જોવા આવો, મીના કુમારી કે પાકિસ્તાનનું, મધુબાલા કે અમારું હાલે છે મોગલે આઝમનું, અહીંયા આવવાનું. કોકે વળી પૂનામાં આવો, અમારું બંગલો અહીંયા છે ને. હવે એ અભિનેત્રીઓ જાત જાતના એને આગ્રહ રાખ્યા. પણ માસ્તર કે મારે આગ્રહ જ નથી. અને એ વાટાઘાટમાં ઓને તો આગ્રહ ચાલુ રાખ્યો, પણ આને આગ્રહ એ રાખ્યો કે મારે રજા નથી, ને એમાં ઊંઘ ઉડી ગઈ. ને સવારમાં માસ્તર રોવા માંડ્યા. આ કારણ હતું. બોલો. મને રોતા રોતા કે અહીંયા મહિનો દી પડ્યો રહ્યો હોત ને તો સપનામાં ક્યાં રજા કપાવવાની હતી. પણ વાત એટલી જ છે કે પરાધીન સપને સુખ નાહી. પરાધીન છે ને, સપનામાંય સુખ ન હોય એને. એમ આવી મજાક જો આની કરતા હોય, શિક્ષકોની બહુ મેં તો મજાક કરી છે. પણ અમારા મિત્ર છે ને નટુ, તો નટુ વળી સિતાર શીખતો હતો. સફેદ કપડાં સીવડાવેલા, જબ્બો ને લેંગો ને સરસ્વતીનું ચિત્ર ને એની બેઠક બરાબર વ્યવસ્થિત ને. સવારના પરમાં નાહી ધોઈને શ્વેત વસ્ત્રો ધારણ કરીને સિતાર લઈને બેસી જાય સરસ્વતીની પ્રતિમા સામે. અને એની ગમે તે સમજણ હોય, પણ નટુ તાર એક જ વગાડતો બસ. અને એ પાછો એવો ધીરજથી વગાડે, આમ ટી ટી ટી. તે પછી કીધું, એની પત્ની કંટાળી ગઈ.
શું કે હવારના પરમાં ઉઠીને ટીન ટીન કરો છો? કોક દીક સિતાર વગાડતો એને જોયા હો તો ખરા. કેટલા તાર વગાડે, આમ ઝણનાટી બોલાવે. નટુ કે એ બધાય ફાંફા મારે છે અને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. મૂળ વાત છે ને એ તાર ગોતવાની. કુંભનો મેળો, લાખો માણસોની મેદની, એમાં એક કલાકાર દિલરુબા હાથમાન ઉદાસ થઈને ઉભેલો. અને કરુણતા પાછી એ હતી કે કલાકાર પ્રજ્ઞાચક્ષુ હતો, અંધજન. તો એક વ્યક્તિ ત્યાંથી નીકળ્યા, એને પૂછ્યું, કલાકાર લાગો છો? તો કે હાજી. તો કેમ આટલા ઉદાસ છો? તો કે આ દિલરુબા વગાડીને હું ગાઉં છું અને લોકો પૈસા આપે છે ને એમાં મને સારી રકમ મળી જાય છે, એમાં મારું ગુજરાન હાલે. પણ આ કુંભના મેળામાં ધક્કા મૂકીમાં મને પાડી દીધું લોકોએ અને મારા હાથની હથેળી માથેથી પસાર થઈ ગયા ને આ હથેળી ચીરાઈ ગઈ. જો હવે હું આમ દિલરુબા નથી વગાડ્યો. એટલે એ સજ્જને એમ કીધું કે હું વગાડું અને તમે ગાઓ એમ આપણે સંગત કરીશું? અરે કે તો જમાવટ થઈ જાય ને. અને ઓને ભાઈ લીધું દિલરુબા હાથમાં, શું વગાડ્યું છે! હા હા, એ એટલી જ વાર અને સુરદાસે ગાયું. થોડી વારમાં તો લોકો જમા થઈ ગયા ને માણસોએ જે પૈસા આપ્યા એ તમામ પૈસા એ પ્રજ્ઞાચક્ષુ કલાકારને સુપરત કરી અને આ સજ્જને વિદાય લીધી. પણ એને એટલોય પરિચય ન આપ્યો કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આનું નામ કલાકાર છે. પેરિસ, અને પેરિસમાં એક રોડમાં છે ફાટેલો કોટ ને પેન્ટ ને એક ગરીબ કલાકાર છે, એ વાયોલિન વગાડતો અને કોઈ માણસ ન ઊભો રહે ના પૈસા દે. એમાં એક સજ્જન નીકળ્યા તો એણે આ દ્રશ્ય જોયું. તરત જ એને જોયું કે કોઈ આને પૈસા દેતું નથી. એટલે એને એ કલાકારને કીધું કે હું થોડી વાર વગાડું? અરે કે એને તરત વાયોલિન આવ્યું. અને પેરિસ કી એ રોડમાંથી ઊભા રહીને જ્યાં વાયોલિનને એક જ ઝલક બતાવી ત્યાં તો લોકો ભેગા થઈ ગયા અને એને પુષ્કળ પૈસા આપ્યા. એ બધા કલાકાર એને સુપ્રત કર્યા. આ જ રીતે એને સુપ્રત કર્યા જેમ ઓમકારનાથજીએ કર્યું તેમ. હવે પેરિસ કી એટલે પોલેન્ડનો જગ વિખ્યાત વાયોલિન વાદક અને એ પાસે વડાપ્રધાન થયેલા પોલેન્ડમાં. ત્યારે ચાર્લી ચેપ્લિને એને પત્ર લખેલો કે આવડા મોટા કલાકારે આટલા નાના સ્થાન ઉપર કામ કરવાનું કેમ સ્વીકાર્યું? પેરિસ કી તો જગ વિખ્યાત હતો, એના સંબંધીઓ એવા જ હોય ને, એ લોકોએ એને કીધું કે તમે જઈને રોડમાંથી ઊભા રહીને વગાડ્યું. અરે એને 1000 ફ્રાંક આપી દેવા તો 10,000 ફ્રાંક આપી દે, પણ તમે જઈને વગાડ્યું. એટલે પેરિસ કી બહુ સુંદર જવાબ આપ્યો એનો કે મેં આપ્યો તો હું આપી શકતી, એ મોટી વાત નથી, પણ તો એ દયા ગણાત. અને આ હું પોતે જઈને રોડમાંથી ઊભો રહ્યો અને મેં વગાડ્યું, એનું નામ કરુણા છે. કમ્પેશન, કરુણા માટેનો શબ્દ છે કમ્પેશન. એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ.
ભગવાન બુદ્ધ જેતવનના રસ્તે પસાર થતા આદિવાસીઓનો વિસ્તાર આવ્યો, એને એક સ્થાન જોયું અને એ સ્થાન માથે ઊભેલા પશુને જોયું. માળા પછી ફૂલની પાછી પશુને પહેરાવેલી ને માથે ચાંદલા કરેલા. એટલે બુદ્ધને નવાઈ લાગી, એ ગયા અહીંયા. એને પહેલું એ પૂછ્યું કે આ પશુને અહીં કેમ ઊભું રાખ્યું? તો એ લોકોએ કીધું કે અમે એનો વધ કરશું. બુદ્ધ કે મને શું કામ? તો કે અમને પુણ્ય મળશે. એટલે એ જ ક્ષણે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો અને આ પશુને છોડી દો, તમને વધુ પુણ્ય મળશે. પણ આનું નામ કરુણા છે. વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા, કમ્પેશન. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. આભાર. ધન્યવાદ.